નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 6/4/2024 વિષય પર્યાવરણ ધોરણ 4નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। પહેલો છે, ગરમ મસાલો બનાવવા કઈ કઈ ચીજવસ્તુનો ઉપયોગ થાય? તો ગરમ મસાલો બનાવવા તજ, ઇલાયચી, જાયફળ, બાદિયા, તમાલપત્ર, મરી, જીરું, રાઈ વગેરે જેવા મસાલાનો ઉપયોગ થાય। બીજું છે, રસોઈ સ્વાદિષ્ટ બનાવવા તમારા ઘરમાં કયા કયા મસાલાની જરૂર પડે? તો રસોઈને સ્વાદિષ્ટ બનાવવા ઘરમાં મરચું, મીઠું, હળદર, મરી, ધાણાજીરું, બાદિયા, તજ, જીરું, રાઈ, હિંગ વગેરે મસાલાની જરૂર પડે। પ્રશ્ન બીજો, મને ઓળખો। મારો માળો સૌથી સુંદર છે તો સુગરી। નીચેના પક્ષીની વિશેષતા: મોર તો રંગબેરંગી પીંછા હોય, કબૂતર તો શાંત પંખી છે, ચકલી તો ઘરમાં માળો બનાવે। ત્રીજો પ્રશ્ન છે, પક્ષી માળો શા માટે બનાવે? તો પક્ષી ઈંડા મૂકવા અને બચ્ચાને સાચવવા અને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મેળવવા માટે માળો બનાવે છે। બીજો પ્રશ્ન, તેજલ અમદાવાદ શા માટે ગઈ હતી? તો તેજલ અમદાવાદ તેના માતાના ઈલાજ માટે ગઈ હતી। ત્રીજો પ્રશ્ન છે, જાહેર સ્થળો પર કચરો ક્યાં ફેંકવો જોઈએ? તો જાહેર સ્થળો પર કચરો કચરાપેટી હોય તેમાં ફેંકવો જોઈએ। ચોથું, મોટા કુટુંબમાં રહેવાથી કયા ફાયદા થાય? તો મોટા કુટુંબમાં રહેવાથી એકબીજાની મદદ મળે, કંટાળો ન આવે અને સમય ઝડપથી ચાલ્યો જાય। પ્રશ્ન ચોથો, એમાં પહેલો પ્રશ્ન, ખેતરમાં વાવણી કરતાં પહેલાં કઈ કઈ તૈયારી કરવી પડે? તો ખેતરમાં વાવણી કરતાં પહેલાં ખેતર ખેડવું પડે। તમારા ઘરનું ફર્નિચર બનાવવા કયા વ્યવસાયકારની જરૂર પડે? તો ઘરનું ફર્નિચર બનાવવા સુથાર એટલે કે મિસ્ત્રીની મદદ લેવી પડે। ત્રીજું, ચિત્ર આપેલ છે એના આધારે 4 વાક્ય લખવાના છે। તો આ ચિત્ર ઈંટોના ભઠ્ઠાનું છે। કારીગર માટીમાંથી ઈંટ બનાવે છે, ઈંટને ભઠ્ઠામાં શેકે છે અને ત્યારબાદ સૂકવે છે। પ્રશ્ન 5, ડુંગળીના બીજને વાવ્યા પછી આશરે 30 દિવસમાં બીજ અંકુરણ થાય। બીજું, રાધા પોતાના ઘરે વધેલો ખોરાક બાજુના ઘરે આપે તો સારી બાબત। ત્રીજું, તમારા પડોશીમાં લગ્ન પ્રસંગમાં તમે કઈ રીતે ઉપયોગી થશો? તો અમારા પડોશીમાં લગ્ન પ્રસંગ હોય તો અમે તેમને જરૂરી વસ્તુ આપશું અને મહેમાનોને ઘરે ઉતારો પણ આપીશું। છઠ્ઠો પ્રશ્ન, ખરા ખોટા? પહેલું, ખાંસી થાય ત્યારે હળદરને દૂધમાં ભેળવીને લેવાય, સાચું। બીજું, અજમો ઠંડી પ્રકૃતિ ધરાવે, તો ખોટું। આગળ, 2 ભાજીના નામ, તો મૂળો, મેથી, પાલક। હવે ઉપયોગ, લીંબુ તો શરબત બનાવવા, દાળ શાકમાં નાખવા, ટમેટાં તો દાળમાં નાખવા, શાક બનાવવા, સોસ બનાવવા, આદુ તો ઉધરસ મટાડવા, ચામાં નાખવા। અથવા છે વર્ગીકરણ કરો, તો કાઉન્સમાં શબ્દો આપ્યા છે એનું વર્ગીકરણ, તો ઝડપથી બગડી જાય તેવા તો કેળું, ચીકુ, પપૈયું, અને થોડા દિવસ સારા રહે તો નાશપતી, અનાનસ, નારંગી। આગળ છે દેશના ચલણ, ભારતનું ચલણ તો રૂપિયો, અમેરિકાનું ચલણ ડોલર। બીજો પ્રશ્ન, તમે મુલાકાત લીધી હોય તેવા એક કોઈ સ્થળની નોંધ, તો અમે સાળંગપુરની મુલાકાત લીધી, ત્યાં કષ્ટભંજન દેવના દર્શન કર્યા, બગીચો જોયો, હનુમાન દાદાની મોટી મૂર્તિ જોઈ, વિશાળ ભોજનશાળા જોઈ અને તેમાં જમ્યા। આગળનો પ્રશ્ન, ગંદુ પાણી પીવાથી શું થાય? તો ગંદુ પાણી પીવાથી બીમાર પડાય, તાવ, ઝાડા, ઉલટી જેવા રોગ થાય। બીજો પ્રશ્ન છે, ધૂળેટીની ઉજવણી માટે તમે શું તૈયારી કરી? તો ધૂળેટીની ઉજવણી માટે અમે ફુગ્ગા પાણીથી ભરી ફૂલાવી રાખીશું
રંગો અને પિચકારી લાવીને રાખીશું. ત્રીજું, સમૂહમાં કરી શકાય તેવા 4 કામ. તો ઘરની સફાઈ, શાળાની સફાઈ, ગામની સફાઈ, મેદાનની સફાઈ, સામાન બદલવો, ફૂલહાર બનાવવા વગેરે ઘણા બધા કામ સમૂહમાં થઈ શકે. ત્રીજો પ્રશ્ન, ટીવી સિવાય મનોરંજન માટે બીજી કઈ વસ્તુનો થાય? તો વિડીયો ગેમ, મોબાઈલ, કોમ્પ્યુટર અથવા રમતગમતના સાધનો. 10મો પ્રશ્ન, નકશો જોઈ પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલું, આપણા જિલ્લાનું મુખ્ય મથક તો બોટાદ. સાળંગપુર ધાર્મિક સ્થળ કયા તાલુકામાં આવેલું છે? તો બરવાળા. ત્રીજું છે, ગઢડા તાલુકામાંથી કઈ નદી પસાર થાય? તો ઘેલો. અને આપણા જિલ્લામાં સૌથી વધુ હીરા ઉદ્યોગ કયા તાલુકામાં છે? તો બોટાદ. તો અહીં નીચે આ નકશો આપેલ છે, એના આધારે ઉપરના ચારેયના જવાબ આવશે. આભાર મિત્રો.